નેત્રા ગામના ફૂલવાડી વિસ્તારમાં ગટર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી જરૂરી ગ્રાન્ટ ફાળવવા બાબતે ડોક્ટર કૈનાત અંસારી દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત કચેરી નખત્રાણા ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમાં જણાવવામાં આવ્યું છે કે નખત્રાણા તાલુકાના નેત્રા ગામના ફૂલવાડી વિસ્તારમાં અંદાજે છેલ્લા 9 વર્ષથી ગટર લાઇન બ્લોક થવાની તેમજ ગટરના પાણીના યોગ્ય નિકાલની ગંભીર સમસ્યા ચાલી રહી છે। આ અંગે સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નેત્રા જૂથ ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સમગ્ર વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહી નીકળ્યું છે અને આ ગટર લાઇન આગળ બ્લોક હોવાથી જો રોડ પર ગટર લાઇન રિપેર કરવામાં આવે છે તો લોકોના ઘરોમાં પણ ગટરનું પાણી પાછું ભરાઈ રહ્યું છે। પરિણામે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં અંદાજે 300 જેટલા લોકો વસવાટ કરે છે। ખુલ્લી ગટર અને ગંદકીના કારણે ચેપી રોગચાળો ફાટી નીકળવાની ગંભીર શક્યતા ઊભી થઈ છે તેમજ લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે। વધુમાં આ વિસ્તારની નજીક આવેલ તળાવમાં પણ ગટરનું ગંદુ પાણી સતત જઈ રહ્યું છે જેના કારણે તળાવનું પાણી સંપૂર્ણપણે પ્રદૂષિત થઈ ગયું છે। અગાઉ ગામના પશુઓ આ તળાવનું પાણી પીતા હતા પરંતુ હાલમાં ગટરનું પાણી ભળવાથી પશુઓના આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું થયું છે। આથી આપશ્રીને વિનંતી છે કે આ ગંભીર જાહેર આરોગ્યના પ્રશ્નને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઈ ફૂલવાડી વિસ્તારમાં ગટર વ્યવસ્થાનું કાયમી નિરાકરણ લાવવા માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવામાં આવે તથા હાલ ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે। આજે તાલુકા પંચાયતમાં અમે ટીડીઓ સાહેબને રૂબરૂ મળી અને આવેદનપત્ર આપ્યો છે। નેત્રા ગામના ફૂલવાડી વિસ્તારની અંદર છેલ્લા 9 વર્ષથી ગટરની સમસ્યા છે અને ત્યાં આ રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। સરપંચને વખતો વખત અમે રજૂઆત કરી છે તેમ છતાં આજ દિન સુધી આ ગટરની જે સમસ્યા છે એનું નિવારણ થયું નથી। ગ્રામસભાની અંદર, તાલુકા પંચાયત આપણે સામાન્ય સભાની અંદર અને ટીડીઓ ઓફિસમાં બધી જગ્યાએ અમે રજૂઆત કરી છે તેમ છતાં આ તંત્ર આ કામ કરવા માટે આ ખાડા કાન કરી રહ્યું છે અને કોઈને દાદ આપી રહ્યા નથી। આ એક દલિત વિસ્તાર છે જેને અનદેખી કરવામાં આવે છે તંત્ર દ્વારા। ગામના આ ભ્રષ્ટ જે સરપંચ છે બરોબર, જેની કામગીરી અમે સતત એને રજૂઆત કરી છે તેમ છતાં પણ અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર આ ગટરનો પ્રશ્ન સતત એ જ ચાલ્યા કરે છે, કોઈ સમાધાનમાં આવ્યું નથી। અમે આજે ટીડીઓ સાહેબને 2 દિવસની મુદ્દત આપી છે। એમણે કીધું છે 2 દિવસની અંદર હું કામ કરી નાખીશ। જો 2 દિવસની અંદર આ કામ નહીં થાય તો આનાથી પણ વધારે સંખ્યામાં વિસ્તારના લોકો અને ગ્રામજનો અમે તાલુકા પંચાયતની આગળ ધરણા પ્રદર્શન કરીશું અને આ ભ્રષ્ટ તંત્રનો વિરોધ કરીશું અને આ ભ્રષ્ટ સરકારનો વિરોધ કરીશું। આજે અમે તાલુકા વિકાસ અધિકારીને ફરીથી 15 દિવસ પછી એક અરજી આપી છે। નેત્રા ગામમાં એક ફૂલવાડી વિસ્તારમાં ગટરની બહુ સમસ્યા છે, 9 વર્ષથી સમસ્યા છે, સ્થાનિકો પરેશાન છે અને એના માટે અમે વિસ્તારની વિઝિટ લીધી। ત્યાંના જોઈને બધી સર્કમસ્ટાન્સીસ અહીંયા આવીને ટીડીઓ સાહેબને કીધું। 15 દિવસ પહેલાં આ રજૂઆત થઈ ચૂકી છે, 15 દિવસમાં કાંઈ એક્શન થયું નથી એટલે અમે આજે ફરીથી સ્થાનિકો સાથે અહીંયા આવ્યા છીએ। 2 દિવસનું ટાઈમ સાહેબે માંગ્યું છે કે 2 દિવસમાં હું આ સમસ્યાનું નિવારણ કરાવી દઈશ। નહીં થાય તો અમે ગ્રામજનો સાથે અહીંયા તાલુકા પંચાયત કચેરીમાં બારે અનશન પર બેસશું અને આનો નિવારણ લાવવાની સરકારની જિમ્મેદારી છે અને એ લોકોની જિમ્મેદારી નિભાવવાની જરૂર છે। થેન્ક યુ।